નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વજન પોથી ધોરણ 6 અને વિષય સામાજિકની અંદર ચેપ્ટર નંબર 14 વિવિધતામાં એકતા પાઠના સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પ્રશ્ન નંબર 1, શિવરાત્રિ તો હિન્દુ, તો ગુડ ફ્રાઈડે કયો ધર્મ ઉજવશે? તો આવશે ડી, ખ્રિસ્તી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, મારું લોકનૃત્ય કુંચીપુડી છે તો હું કયા રાજ્યનો નિવાસી હોઈશ? તો આંધ્રપ્રદેશ, એટલે કે સાચો જવાબ બી આવે છે। ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનારા લોકો જે છે તે વસવાટ કરે છે? તો ઇસ્લામ, એટલે કે ડી સાચો જવાબ છે। પ્રશ્ન નંબર 4, નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો નાતાલ, ખ્રિસ્તી। બાકીની જે આપણને અહીં આપેલી છે તે 3 જોડો ખોટી છે। પ્રશ્ન નંબર 5, પશ્ચિમ બંગાળ તો બંગાળી, તો મહારાષ્ટ્ર તો શું કહેવાશે? મરાઠી, અને ગુજરાત હોત તો ગુજરાતી। નીચે પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી? તો રાસ ગરબા, સી। પ્રશ્ન નંબર મિત્રો 7, ગુજરાતના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાનો ઓળખો। તો માત્ર વિધાન નંબર 2 એટલે કે સી ઓપ્શન સાચો છે। ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે? તો 33। પ્રશ્ન નંબર 8, ઘુમ્મર તો રાજસ્થાન, તો ખાલી જગ્યા તમિલનાડુ, તો ભરતનાટ્યમ। નીચે પૈકી કઈ વિશેષતા પંજાબ રાજ્ય સાથે સંકળાયેલી નથી? તો ભોજપુરી। ભાંગડા, પંજાબી અને શીખ એ પંજાબ સાથે સંકળાયેલા છે। નંબર 10, મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? તો મરાઠી, એટલે સાચો જવાબ બી આવે છે, માત્ર 2। બંધ બેસતા જોડકા જોડો, તો આવે છે ઈસ્ટર સન્ડે, તો સાચો જવાબ શું આવશે? સી। પહેલામાં સી કુંચીપુડી, તો બીજામાં આવે છે ડી આંધ્રપ્રદેશ। મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર, તો 3માં આવશે એ RTE। ગણેશ ચતુર્થી તો આવશે બી, મહારાષ્ટ્ર રાજ્યના જે લોકો છે તે ઉજવે છે। ખરા ખોટાની વાત કરીએ તો મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે, સાચું। ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે, તો મિત્રો ખોટું, ઇસ્લામ આવશે। ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે, તો ખોટું, પંજાબનો આવશે। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, તો આવશે સાચું। ચૂંટણીમાં કેટલી બેઠકો અનામત રાખવામાં જે છે તો કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, તો એ પણ ખોટું છે, રાખવામાં આવે છે। યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે। ઓડિસી એ ઓડિશા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે। પ્રશ્ન નંબર 3, મહાવીર જયંતીનો ઉત્સવ જૈન ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે। ભારત દેશની રાષ્ટ્રભાષા જે છે તે હિન્દી છે। કથકલી નૃત્ય એ કેરળ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। આપણા દેશમાં લોકો કયા કયા ધર્મ પાળે છે? તો આપણા દેશની અંદર હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મ જે છે તે પાળે છે। પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો વિવિધ ધર્મ, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે। પ્રશ્ન નંબર 3, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા આવા કારણોના લીધે વિવિધતાવાળો દેશ બન્યો છે। ભારતમાં બોલાતી કોઈપણ 5 ભાષાઓ જણાવો। ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલવામાં આવે છે। કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ છે? તો કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ અને માતૃભાષા કન્નડ છે। RTEનું પૂરું નામ જણાવો। RTEનું પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન જે છે તે થાય છે। શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પર્યુષણ છે, તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે? તો જૈન ધર્મના અનુયાયી હશે। ભારત દેશને એક ઉપખંડ
સાથી કહી શકાય? તો ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા, ભાષા બોલતા તથા સંસ્કૃતિ, ખોરાક, તહેવારો, રહેઠાણ, માન્યતા વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. તેથી કહી શકાય કે ભારત દેશ એક ઉપખંડ જેટલો મોટો છે. પ્રશ્ન નંબર 9. તમારા ગામમાં કયા કયા ધર્મ પાળતા લોકો રહે છે? તેઓ પ્રાર્થના કરવા ક્યાં ક્યાં સ્થળે જાય છે? તો અમારા ગામમાં હિન્દુ, મુસ્લિમ, જૈન ધર્મ પાળતા લોકો રહે છે. હિન્દુ ધર્મના લોકો પ્રાર્થના કરવા મંદિરે, મુસ્લિમ લોકો મસ્જિદે અને જૈન ધર્મના લોકો દેરાસરે જાય છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. તો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળક આપ્યો છે. આ અધિકારથી વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ હોવાથી દેશના બધા નાગરિકોને ધર્મના આધારે મૂલવતો નથી. દેશની નજરમાં ધર્મના આધારે કોઈ વ્યક્તિ ઊંચો કે નીચો પણ નથી. દેશના દરેક નાગરિકને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે. ભારત દેશ ધાર્મિક બાબતે નિષ્પક્ષ છે. ભારતે સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત જે છે તે સ્વીકાર્યો છે. છોકરા અને છોકરી વચ્ચેનો ભેદભાવ ટૂંકમાં સમજાવો. તો સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા અને છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવ કાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો પણ ભોગ બનવું પડે છે. પ્રશ્ન નંબર 5. ટૂંકનો જ લખો. લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ જે છે તે ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મ પાળતા લોકો જે છે તે તથા અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા ભિન્ન ભિન્ન તહેવારો અનેક જ્ઞાતિઓના લોકો ઉજવે છે અને વસે છે. ભારતના લોકોમાં રૂપ દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીત રિવાજો વગેરેમાં પણ ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓની અંદર ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન કર્યું છે. પ્રશ્ન નંબર 6. માગ્યા મુજબ ઉત્તર લખો. આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો. તો દરેક વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ માટે આરટી ઈસવીસન 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની પણ રચના થઈ છે. મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો. તો કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનો ખૂબ જ મોટો યોગદાન હોય છે. માટે સરકારે 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે મુજબનો અધિકાર આપતો કાયદો અમલમાં મૂક્યો છે. તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. વિવિધ ધર્મ માહિતી દર્શાવવા માટેના કોષ્ટકની ખાલી જગ્યા પૂરો. તો ધર્મનું નામ છે હિન્દુ, સ્થાપક સનાતન. હિન્દુ ધર્મનું પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને ધર્મ સ્થાન આવશે મંદિર. એવી રીતે ઇસ્લામ હજરત મોહમ્મદ, કુરાન અને મસ્જિદ. શીખ ગુરુ નાનક, ગુરુ ગ્રંથ સાહિબ અને ગુરુદ્વારા. બૌદ્ધ ભગવાન બુદ્ધ, ત્રિપિટક, મઠ અથવા વિહાર. પારસી અશો જરથુષ્ટ, અવેસ્તા અથવા તો અવેસ્ટા અને અગિયારી. જૈન મહાવીર સ્વામી, આગમ ગ્રંથો અને દેરાસર. ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત, બાઇબલ અને ચર્ચ. હવે મિત્રો અહીં જે આ શબ્દચોરસ આપણને આપ્યો છે તેમાં 7 ધર્મ અને 8 ભાષાઓ તથા 8 નૃત્યના નામ આપ્યા છે. તો
તો આવી રીતે તમારે શોધવાના છે અને તેની ફરતે પેનથી કુંડાળા કરી દેવાના છે. ત્યાર પછી મિત્રો આપણે અહીં નીચે લખીશું ધર્મ: હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, ઝરથુસ્ત્રી, બૌદ્ધ, યહૂદી અને જૈન. ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ તો અંગ્રેજી, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ અને મલયાલમ. નૃત્યમાં આવશે ભાંગડા, ઓડિસી, ઘુમર, કથક, કથકલી, કુચપુડી, બિહુ અને ગરબા. વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન જો તમે મેળવવા માગો છો તો અહીં જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે એના ઉપર ક્લિક કરી અને ત્યાંથી આગળનું સોલ્યુશન તમે જે છે તે મેળવી શકો છો.